પીપળિયા સાહેબ, પોપટ લાખા સોરઠિયા હત્યાકાંડને લઈને સજા માફી મેળવનારા અનિરુદ્ધસિંહ જાડેજાને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી ને હાઈકોર્ટે આજે એક મહત્વનો ચુકાદો આપ્યો છે કે 1 મહિનામાં અનિરુદ્ધસિંહ છે એ હાજર થઈ જાય. તમે આ ચુકાદાને કઈ રીતે જુઓ છો? મારી દ્રષ્ટિએ આ કાનૂની કાર્યવાહી છે. આ કોઈ ફાઇનલ ચુકાદો નથી, પરંતુ વચગાળાનો હુકમ કરવામાં આવેલ છે અને આવા હુકમો થતા હોય છે. સજા સુનાવતી વખતે અથવા મુક્ત કરતી વખતે આરોપીએ કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેવાનું જ હોય છે. એટલે અહીંયા આરોપીને જેલ મુક્ત કરવામાં આવેલ એટલે પાછા એ ગુનેગારને કોર્ટ સમક્ષ ઉપસ્થિત થાય અથવા તો જેલ સમક્ષ ઉપસ્થિત થાય એવો હુકમ કરવામાં આવેલ છે. એટલે આ હુકમ એક સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ મહત્વની બાબત એ છે કે જ્યારે એનો ફાઇનલ હુકમ થશે કે એની જેલ સજાની જે માફી આપવામાં આવેલ છે એ પરત ખેંચવી અથવા તો એને માન્ય રાખવી, એ નિર્ણય બહુ અગત્યનો હશે. અને એમાં જો એની માફી પરત ખેંચવામાં આવશે એવો હુકમ કરવામાં આવે તો અનિરુદ્ધસિંહજીને પાછું જેલમાં જવું પડશે. અને જો એ અરજી રદ કરવામાં આવશે તો અનિરુદ્ધસિંહજી એ પાછા જેલ મુક્ત થઈ અને પોતે સ્વતંત્ર રીતે ઘરે રહી શકશે. પાટીદાર સમાજને આ કેસને કઈ લાગે વળગે? કારણ કે એક પૂર્વ ધારાસભ્ય સમાજના હતા અને બીજી તરફ જેમની ઉપર આરોપ અને સજા મળી છે એક ક્ષત્રિય સમાજના. ગોંડલ અને ખાસ કરીને રાજકોટ સરાઉન્ડિંગ એરિયાની અંદર આની અસર કેવી પડશે? સર, આ કેસ કોઈ પણ ગુનો બને, એક ગુનો છે ને સમાજલક્ષી હોય, કોઈ પાટીદાર સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય કે અન્ય કોઈ સમાજ, એવું નથી હોતું. એટલે જ હંમેશા કોઈ પણ ગુનામાં પોલીસ ફરિયાદી હોય છે. જે મૂળ એફઆઈઆર નોંધાવનાર એ તો સાક્ષીના સ્વરૂપે હાજર થતા હોય છે, પણ ફરિયાદી પોલીસ જ એટલે સરકાર બને છે, સરકાર પક્ષે ફરિયાદ થાય છે. એટલે સમાજ વિરુદ્ધના કોઈ પણ ગુનાઓ હોય એમાં પોલીસ પોતે જ ફરિયાદી બની અને એ આગળની કાર્યવાહી કરે છે. મારી દ્રષ્ટિએ ક્યારેય એવું મૂલવવું ન જોઈએ કે આમાંથી પાટીદાર સમાજને રાહત મળશે. હું એમ કહું તમામ સમાજને, જ્યારે કોઈ એક ગુનાખોરી આચરી હોય અને સાબિત થઈ હોય અને ગુનેગાર તરીકે સાબિત થયા હોય તો એ તમામ સમાજને સ્પર્શે છે, કારણ કે આ સમાજલક્ષી ગુનો છે. એટલે એની સજા પાછી ખેંચાશે અને એ પાછા જેલમાં જવું પડશે તો મારી સમાજમાં એની સારી અસર પડશે અને આવો કાર્ય કરતા પહેલા ગુનેગારો 100 વાર વિચારશે. ઓકે, થેન્ક યુ.